આપણે પાવર ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટમાં કંટ્રોલ રેક્ટિફાયરની વાત કરવામાં આવી છે. તો કંટ્રોલ રેક્ટિફાયરમાં આપણે આની આગળના લેક્ચરમાં જોયું હતું કે કઈ રીતના એમ્પ્લિટ્યૂડનો કંટ્રોલ કરી અને કરંટનો કંટ્રોલ કરી શકાય છે. તો તમારે એ લેક્ચર જોવો હોય તો તમે અહીંયા યુટ્યુબમાં જોતા હો તો સજેશનમાં બતાડતું હશે, તો ત્યાં ક્લિક કરી અને આગળનું લેક્ચર જોઈ શકો છો. બરાબર. હવે અહીંયા આપણે વાત કરવામાં આવી છે ફેઝ શિફ્ટ કંટ્રોલ મેથડ. આ કઈ મેથડ છે? ફેઝ શિફ્ટ કંટ્રોલ મેથડ. આની પહેલા જે આપણે જોયું હતું કંટ્રોલ રેક્ટિફાયરમાં એ કઈ હતી? એમ્પ્લિટ્યુડ કંટ્રોલ. બરાબર. જનરલી એમ્પ્લિટ્યુડ કંટ્રોલની જે મેથડ છે એ બહુ યુઝ થતી નથી. વધારે પડતી ફેઝ શિફ્ટ કંટ્રોલ મેથડ છે એ દરેક જગ્યાએ યુઝ થાય છે. હવે કંટ્રોલ રેક્ટિફાયરમાં આપણે વાત કરી હતી એમ કે આપણે કઈ રીતના વોલ્ટેજ અને કરંટને કંટ્રોલ કરી અને આઉટપુટમાં જે ડીસી આપીએ છીએ તો એ ડીસીમાં વોલ્ટેજને કઈ રીતે કંટ્રોલ કરી શકાય એના માટે આખું એરેન્જમેન્ટ કરવામાં આવેલું હોય છે કંટ્રોલ રેક્ટિફાયરમાં. જેમ કે કન્વેન્શનલ રેક્ટિફાયર છે તો નોર્મલ કન્વેન્શનલ રેક્ટિફાયરમાં એમાં સિરીઝમાં રજિસ્ટર જોડી અને વોલ્ટેજનો કંટ્રોલ કરવામાં આવતો હોય છે. પણ રજિસ્ટર જોડવાથી થાય છે શું? તો કે P I²R પ્રમાણે લોસીસ વધી જાય છે અને વધારાના રજિસ્ટરને સિરીઝમાં ગોઠવવા માટે એરેન્જમેન્ટની કોસ્ટ પણ વધી જાય છે. તો એ ના વધે અને સરળતાથી કંટ્રોલ કરી શકાય અને હીટ પણ ના વધે એના માટે કંટ્રોલ રેક્ટિફાયરનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે કંટ્રોલ રેક્ટિફાયરમાં જોશું ફેઝ શિફ્ટ કંટ્રોલ. બરાબર. ફેઝ શિફ્ટ કંટ્રોલ એટલે કે હવે ફેઝને આપણે શિફ્ટ કરવાનું છે. તો કયા ફેઝને કોની સાપેક્ષમાં શિફ્ટ કરવાનું છે? ફેઝ શિફ્ટ. તો આપણે પહેલા તો SCR જોઈએ. આ SCR છે, આ એનોડ, આ કેથોડ અને આ ગેટ. હવે ગેટ અને કેથોડ અને એનોડ અને કેથોડ આની કેરેક્ટરિસ્ટિક એક વખત રિવાઇન્ડ કરી લઈએ. આ રીતની SCR ની VI કેરેક્ટરિસ્ટિક. જો તમને SCR ની VI કેરેક્ટરિસ્ટિક ના આવડતી હોય તો આપણે આગળનો વિડીયો જે છે જેમાં SCR ની કેરેક્ટરિસ્ટિક આપણે સમજાવેલી છે ખાસ જોજો, કારણ કે દરેક જગ્યાએ SCR ની કેરેક્ટરિસ્ટિક છે એ ખૂબ જ મહત્વની છે. હવે SCR ની કેરેક્ટરિસ્ટિકમાં આપણને ખબર છે કે આ જે છે એ બ્રેક ઓવર વોલ્ટેજ છે કે જ્યાં ગેટ સિગ્નલ 0 હોય છે. IG = 0. ગેટ સિગ્નલ 0 હોય ત્યારે SCR ફાયર થાય. 0 એટલે કે અહીંયા આપણે કોઈ સપ્લાય આપતા નથી. એનોડ અને કેથોડની એક્રોસ વોલ્ટેજ આપીએ છીએ ત્યારે જે ફાયરિંગ મળે છે એ આ VBR વોલ્ટેજ છે કે જ્યાં ગેટ કરંટ આપતા નથી. પણ આ પરિસ્થિતિમાં SCR ડેમેજ થવાની શક્યતા રહે છે. એટલા માટે આપણે ગેટ કરંટ આપીએ છીએ. બરાબર. તો અહીંયા જે વાત કરવામાં આવેલી છે એ શું વાત કરવામાં આવેલી છે કે ગેટ કેથોડ વોલ્ટેજ, ગેટ કેથોડ વોલ્ટેજ અને એનોડ કેથોડ વોલ્ટેજ, અને આ જે મેઇન છે એ ગેટ વોલ્ટેજ કે જેમ ગેટ વોલ્ટેજ છે એનોડ કેથોડ વોલ્ટેજ ના ફેઝમાં બદલાવ કરવામાં આવશે, એને શિફ્ટ કરવામાં આવશે. કેને? તો કે ગેટ વોલ્ટેજને, VG ને. VG ની વેલ્યુને આપણે ચેન્જ કરશું અને કઈ રીતે શિફ્ટ કરશું એનો ફેઝ શિફ્ટ છે એ બે મેથડથી થશે. એક લેગિંગ, બરાબર, અને બીજું છે લીડિંગ. લેગિંગ મેથડ એટલે શું? તો કે જ્યાં ગેટ વોલ્ટેજ છે એનોડ કેથોડ વોલ્ટેજને લેગ કરતો હશે એટલે એના પછી હશે. એટલે હવે આપણે અહીંયા આવી જઈએ, આ વેવફોર્મને સમજીએ થોડું. આ જે વેવફોર્મ છે આ VAK એટલે કે એનોડ કેથોડ વોલ્ટેજ. આ વોલ્ટેજ એનોડ કેથોડ વોલ્ટેજ VAK. બરાબર. અહીંયા બંને અક્ષિસ, એક અક્ષિસ ઉપર આપણને વોલ્ટેજ અને કરંટ બંને દર્શાવેલા છે. હવે આ છે લોડ કરંટ IL. આ શું છે? લોડ કરંટ કે જેનું આપણે કંટ્રોલિંગ કરવાનું છે, જેના ઉપરથી આપણને IDC મળશે, લોડ કરંટ. કે જે સપોઝ આપણે DC મોટર યુઝ કરતા હોય તો DC મોટરમાં આપણે એની સ્પીડમાં ફેરફાર કરવો છે તો આપણે એનો
કરંટને કંટ્રોલ કરવો પડશે. તો આ એ કરંટની વાત છે. હવે વીજી શું છે? વીજી એટલે કે ગેટ વોલ્ટેજ. ગેટ વોલ્ટેજ. હવે અહીંયા આપણને આ લાઈન શું દર્શાવે છે? આ લાઈન એ દર્શાવે છે કે જ્યારે ગેટ વોલ્ટેજ છે, એ ગેટ વોલ્ટેજ આપણે એટલા આપશું એટલા કે જ્યારે એસસીઆર ફાયર થશે એની મિનિમમ વેલ્યુ, વીબીઆર ની જે મિનિમમ રેફરન્સ વોલ્ટેજ હશે એ વોલ્ટેજ છે કે જ્યાં એસસીઆર ફાયર થાય છે. ધારો કે આ એનોડ કેથોડ વોલ્ટેજ છે, આ કરંટ છે અને અહીંયાથી આ ગેટ વોલ્ટેજ આપેલા છે. તો આ P1 જે છે, P1 છે એ શું છે? તો કે એવા વોલ્ટેજની વેલ્યુ છે આ V1 એનોડ કેથોડ વોલ્ટેજનો કે જે મિનિમમ લેવલે ઓન થશે. એટલે કે અહીંયા ફેઝ છે એ 0 હશે. અહીંયા ફેઝ શું છે? 0. કોઈ પણ પ્રકારનું ફેઝ આપેલું નથી. એટલે કે ગેટ વોલ્ટેજ અને એનોડ અને કેથોડ બંને ફેઝમાં છે. બરાબર? તો હવે આપણે ફેઝને શિફ્ટ કરીએ. આ જે મેથડનું નામ શું છે? ફેઝ શિફ્ટ. ક્યાં બે ફેઝ? તો કે ગેટ વોલ્ટેજ અને એનોડ કેથોડ વોલ્ટેજ. બરાબર? અહીંયા બંને 0 ફેઝ 0 છે, બંને ફેઝમાં છે. હવે આપણે ફેઝને શિફ્ટ કરીએ. તો ફેઝ શિફ્ટ કરવાની બે મેથડ હતી. કઈ? લેગિંગ અને લીડિંગ. તો પહેલા આપણે લેગિંગ મેથડ નો ટ્રાય કરીએ કઈ રીતના એમાં આઉટપુટ આવે છે. તો આ લેગિંગ મેથડ છે. જો આ એનોડ કેથોડ વોલ્ટેજ, આ કરંટ. હવે અહીંયા આ ફેઝને phi એંગલે લેગ કરવામાં આવેલો છે ગેટ વોલ્ટેજને. તો અહીંયા તમે જોશો, જો આ ગેટ વોલ્ટેજ અહીંયાથી ક્રોસ થાય છે એટલે આ જે વોલ્ટેજ મળશે આ P2 જે એની મિનિમમ વેલ્યુ એ અહીંયા 0 લાઈનને ક્રોસ થાય છે P2. અને હવે આ ગેટ વોલ્ટેજ છે એ ગેટ વોલ્ટેજ આ લાઈનને જ્યારે અહીંયા ક્રોસ કરે છે P2 ને, બરાબર? એટલે જે વોલ્ટેજ આપણને મળે છે એ મળે છે અહીંયાથી આ રીતના. બરાબર? એટલે આ જે આપણને કરંટની વેલ્યુ મળે છે એરિયા અંડર ધ કર્વ, તો એ પ્રમાણે આપણને IDC મળશે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આમાં આજે આપણને IDC મળે છે એ કમ્પેરેટિવલી મેક્સિમમ અથવા તો વધારે હશે. બરાબર? એટલે આને IDC 1 કહીએ આપણે તો પણ વાંધો નહીં, એ વધારે હશે. હવે આપણે અહીંયા phi છે એ શું છે? ફેઝ એંગલ. અને થીટા છે એ શું છે? ફાયરિંગ એંગલ. બરાબર? ફેઝ એંગલ અને ફાયરિંગ એંગલ. તો આપણે ફેઝ એંગલ છે એટલો રાખેલો છે લેગિંગ કરી અને ગેટ વોલ્ટેજને લેગ કરેલો છે. એટલે આ P2 છે એ આપણને વેલ્યુ આપે છે કે જ્યાં મિનિમમ ગેટ કેથોડ વોલ્ટેજ છે એસસીઆર ને ઓન થવા જશે, રેફરન્સ વેલ્યુ. જનરલી ફેઝ એંગલ અને ફાયરિંગ એંગલ ની વેલ્યુ એકદમ સરખી જ હોય છે, બહુ મોટો ડિફરન્સ હોતો નથી. બરાબર? પણ સમજવા માટે આપણે અહીંયા થોડોક ડિફરન્સ દર્શાવેલો છે. હવે આ જે V2 લાઈન છે એ શું દર્શાવે છે? કે જ્યાં ફેઝ છે રેફરન્સ વોલ્ટેજ ગેટ કેથોડ વોલ્ટેજ છે એને ક્રોસ કરે છે અહીંયા. એટલે આપણને હવે જે કરંટ મળશે એ કરંટ આપણો IDC કરંટ મેળવવામાં આપણને ઉપયોગી થશે. એટલે આના આધારે જે આપણને IDC મળશે, IDC કરંટ એટલે શું? આપણે આની આગળના લેક્ચરમાં જોયું હતું. IDC કરંટ એટલે કે એરિયા અંડર ધ કર્વ ડિવાઇડ બાય બેઝ. તો અહીંયા આનો એરિયા છે એ આના કરતા ઓછો છે એટલે IDC સ્વાભાવિક એની વેલ્યુ આના કરતા ઓછી મળશે. બરાબર? હવે આપણે શું કરીએ છીએ તો કે આ ફેઝ એંગલ phi છે એની વેલ્યુ હજી વધારીએ છે, હજી થોડોક મોડો ફાયર કરીએ. બરાબર? જો અહીંયા આપણને એસસીઆર ની જે કેરેક્ટરિસ્ટિક હતી એમાં પણ આપણને ખ્યાલ પડે છે કે જેમ આપણે એસસીઆર મોડો ફાયર થશે એમ આપણને IDC કરંટ છે એ ઘટશે. તો હવે આપણે આટલા સુધી ફેઝ એંગલ phi છે એ આટલો લઈએ છીએ. તો એ પ્રમાણે આપણને ફાયરિંગ એંગલ થીટા આટલું મળે છે. બરાબર? આ ક્રોસિંગ પોઈન્ટ P3 અને અહીંયા ક્રોસ થાય છે એટલે આટલું આપણને મળે છે. એટલે આ IDC ની વેલ્યુ જે છે IDC ખૂબ જ ઓછી છે આના કરતા. તો હવે આની ખાસિયત શું છે? જે એમ્પ્લિટ્યુડ કંટ્રોલ આપણે જોયું હતું અને આ ફેઝ શિફ્ટ કંટ્રોલ છે, તો આ બંનેમાં ફેરફાર શું છે?
તો કે એમ્પ્લિટ્યુડ કંટ્રોલમાં 0 થી 90 ડિગ્રી સુધી જ કંટ્રોલ થતું હતું, જ્યારે ફેઝ શિફ્ટ કંટ્રોલની અંદર 0 થી 180 ડિગ્રી સુધી કંટ્રોલ થાય છે. પણ પાઈ એટલે કે 180 ડિગ્રી એ આપણને આઉટપુટ મળશે નહીં. અહીંયા સુધી આવી જશે, એનાથી વધારે એટલે કે આપણે આને 180 ને ઇન્ક્લુડ કરી શકીએ નહીં. એટલે આપણે ટેકનિકલી કેવું હોય તો આ રીતના આપણે લખી શકીએ, સ્ક્વેર બ્રેકેટ આવશે નહીં, બરાબર. 0 થી 180 ડિગ્રી સુધી આપણને કંટ્રોલ મળશે. એટલે આ ફેઝ શિફ્ટ જે છે એ એમ્પ્લિટ્યુડ કંટ્રોલ કરતા વધારે ઉપયોગી છે. તો આ આપણે શું જોયું હતું કે ફેઝ શિફ્ટની જે બે મેથડ છે, લેગિંગ અને લીડિંગ. એમાં લેગિંગ જોયું હતું કે જેમાં ગેટ વોલ્ટેજ છે એ એનોડ કેથોડ વોલ્ટેજને લેગ કરતું હોય. એટલે આપણે એમાં બે વખત ફેઝની વેલ્યુ ચેન્જ કરી એટલે એમાં આપણને આઈડીસી માં કંટ્રોલ થતો જોવા મળ્યો. આપણે અંતે જોવાનું શું છે તો કે કઈ રીતના કંટ્રોલ કરી શકાય રેક્ટિફાયર, બરાબર, SCR નો યુઝ કરી અને કઈ રીતના આપણે કંટ્રોલ કરી શકીએ. તો એ આપણે જોયું કે ફેઝ શિફ્ટ કંટ્રોલમાં ગેટ વોલ્ટેજને લેગિંગ રાખીએ, આ ગેટ વોલ્ટેજને એનોડ કેથોડ કરતા લેગિંગ રાખીએ, ફેઝમાં ફેરફાર કરીએ, મોડો ફાયર કરીએ. જેમ જેમ આપણે ફેઝ વધારતા જશું ગેટનો, પહેલા બંને એક જ ફેઝમાં હશે તો આપણને મેક્સિમમ આઈડીસી કરંટ મળશે. પછી આપણે કરંટ આઈડીસી કરંટ ઘટાડવો છે, બરાબર. સપોઝ કે કોઈ મોટર ડીસી મોટર છે અને ડીસી મોટરને આપણે થોડીક ધીમે ફેરવવી છે, એમાં કરંટની વેલ્યુ ઘટાડવી છે, તો એમાં આપણે શું કરવું પડશે કે જે એનો ગેટ વોલ્ટેજ આપણે આપીએ છીએ એ ગેટ વોલ્ટેજને આપણે ઘટાડવો પડશે. એટલે જેમ ગેટ વોલ્ટેજ ઘટાડશું એમ ફાયરિંગ એંગલ વધશે અને એરિયા અંડર ધ કર્વ છે એ પણ ઘટશે અને એ પ્રમાણે આપણને આઈડીસી કરંટ ઓછો મળશે. એટલે આ મેથડ છે લેગિંગ. હવે આપણે જોઈએ કે લીડિંગ મેથડમાં લીડિંગ એમાં કઈ રીતે આપણને આઉટપુટ મળે છે. એટલે સપોઝ આ આપણે વેવફોર્મ છે, બરાબર. આનું પ્રોજેક્શન લઈ અને આ રીતના આપણને વેવફોર્મ મળે છે. આ એનોડ કેથોડ, આ લોડ કરંટ. હવે આપણે જોવાનું છે કે આપણે આને લીડિંગ મેથડ, કઈ મેથડ જોઈએ છીએ આપણે? લીડિંગ, કે જ્યાં ગેટ વોલ્ટેજ છે એ એનોડ કેથોડ ને લીડિંગ કન્ડિશનમાં હોય, બરાબર. એટલે કે અહીંયાથી આપણને SCR ફાયર થતો હોય. સપોઝ આ રીતે આની એક વેલ્યુ છે, બરાબર, કે આ છે ગેટ વોલ્ટેજ. તો આ ગેટ વોલ્ટેજ છે એ આપણે લીડિંગ કન્ડિશનમાં ફાયર થાય છે. તો આને આપણે રેફરન્સ લાઈન, જે મિનિમમ વોલ્ટેજ હશે એનોડ ગેટ કેથોડ વોલ્ટેજ, એ મિનિમમ વોલ્ટેજ થી આપણને અહીંયા જે ક્રોસિંગ પહેલેથી જ થઈ જશે. જ્યારે આ વોલ્ટેજ અહીંયા આવશે તો અહીંયાથી જ એનું મિનિમમ વોલ્ટેજ છે ગેટના એ SCR ને મળી જશે. એટલે એને આપણે કંઈક એવી રીતે સમજીએ કે આ SCR જે છે આ એનો એનોડ છે, આ એનો કેથોડ છે, બરાબર, અને આ છે ગેટ. તો ગેટ વોલ્ટેજ ને આપણે પહેલેથી જ આપી દઈએ છીએ. ક્યારે? તો કે આ એનોડ વોલ્ટેજ આપ્યા પહેલા, એનોડ વોલ્ટેજનો જે ફેઝ છે આ એની લીડિંગ કન્ડિશનમાં છે, તો એની પહેલા જ આપણે ગેટ વોલ્ટેજ આપી દઈએ છીએ. એટલે એનું રીઝન શું થશે કે ગેટ વોલ્ટેજ એની જે મિનિમમ વેલ્યુ છે એ આપણે VI કેરેક્ટરિસ્ટિક જોઈ લઈએ. સપોઝ આ VI કેરેક્ટરિસ્ટિક, તો આની જે મિનિમમ વેલ્યુ હશે ગેટ વોલ્ટેજની, ત્યાં જ SCR સીધો ફાયર થઈ જશે. જેમ કે અહીંયા આપણને શું દર્શાવેલું છે તો કે આ છે એ ઝીરો ફેઝે છે ઓલમોસ્ટ. તો ઝીરો ફેઝે છે એટલે શું થશે કે ગેટ કેથોડ વોલ્ટેજની જે મિનિમમ વેલ્યુ હશે ત્યાંથી જ, એટલે કે શરૂઆતથી જ અહીંયા આ જે ડિફરન્સ બતાવેલો છે પ્રેક્ટિકલી દર્શાવેલો છે, બરાબર. એટલે થોડોક ડિફરન્સ આપણને દર્શાવેલો છે, પણ એ ડિફરન્સ અહીંયા નથી આવતો. શું કામે? તો કે ગેટ વોલ્ટેજને આપણે બહુ પહેલા જ લીડિંગ કન્ડિશનમાં એનોડ કેથોડ થી લીડિંગ કન્ડિશનમાં જ ફાયર કરી દઈએ છીએ. એટલે આપણને જે રિઝલ્ટ મળશે એ અહીંયાથી જ મળી જશે. SCR પહેલેથી જ ફાયર થઈ જશે. જેવા એને એનોડ કેથોડ વોલ્ટેજ મળશે એવું SCR સીધું ફાયર થઈ જશે. એટલે કે અહીંયાથી એને વોલ્ટેજ મળે છે, જેવા વોલ્ટેજ મળવાના ચાલુ થશે એવું ફાયર થશે. શું કામે? તો કે ગેટ વોલ્ટેજ છે એ આપણે પહેલા જ આપી દીધો છે.
બરાબર, એટલે અહીંયાથી સીધો SCR ફાયર થશે, એટલે આ આપણને IDC જે છે એ મેક્સિમમ મળશે લીડિંગ કન્ડિશનમાં. પણ લીડિંગ કન્ડિશનનો ડ્રોબેક શું છે કે હવે તમે લીડિંગ કન્ડિશનમાં ફેઝ એંગલ ચેન્જ કરો, આ ફેઝ એંગલ છે બરાબર, આ ફાઈ છે. હવે તમે ફેઝ એંગલ બીજો ચેન્જ કરશો કે સપોઝ અહીંયાથી ફાયર કરો, આ ફાઈ 2 છે, આ ફાઈ 1, આ ફાઈ 2, તો પણ આ વેવફોર્મમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં બરાબર. આ IDC મેક્સિમમ જ રહેશે. એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણે IDC કરંટ મેક્સિમમ જોતો હોય ત્યારે આપણે લીડિંગ કન્ડિશનનો ઉપયોગ કરી શકીએ. બાકી કંટ્રોલિંગ માટે જે આપણે રેક્ટિફાયર ને કંટ્રોલ રેક્ટિફાયરની વાત કરવામાં આવી છે, તો એ પ્રોસેસ માટે આપણે લીડિંગ કન્ડિશન એટલે કે ગેટ છે એ એનોડ કેથોડ થી પહેલા આપણે ફાયર કરીએ લીડિંગ ફેઝમાં, એ ફેઝમાં આપણે IDC કરંટને કંટ્રોલ કરી શકીએ નહીં, કારણ કે દરેક કન્ડિશનમાં IDC મેક્સિમમ જ રહેશે. કોઈ પણ કન્ડિશનમાં ફેઝને આપણે ગમે એટલો શિફ્ટ કરશો, કારણ કે ફેઝ પહેલા ફાયર થઈ જાય છે, એનોડ કેથોડ વોલ્ટેજ પહેલા જ ગેટને વોલ્ટેજ મળી જાય છે, એટલે જેવું એનોડ કેથોડ વોલ્ટેજ સ્ટાર્ટ થશે એ ભેગો SCR ફાયર થઈ જશે અને મેક્સિમમ IDC કરંટ મળશે. એટલે આ કન્ડિશનમાં આને શોર્ટ તમે કહી શકો બરાબર, કે સીધું શોર્ટ જ થઈ જશે. એટલે આપણે જ્યારે વોલ્ટેજ કંટ્રોલની વાત કરવામાં આવે છે કંટ્રોલ રેક્ટિફાયરમાં, તો એમાં લેગિંગ મેથડ જે છે એ સૌથી બેસ્ટ છે, કે જેમાં આપણે કરંટને 0 થી 180 ડિગ્રી સુધી કંટ્રોલ કરી શકીએ, કે જેમાં 180 ડિગ્રી એ પર્ટિક્યુલરલી કંટ્રોલ થઈ શકતું નથી બરાબર. તો આ હતું મિત્રો ફેઝ શિફ્ટ કંટ્રોલ, કે જેમાં આપણે કરંટને મેક્સિમમ 0 થી 80 ડિગ્રી સુધી કંટ્રોલ કરી શકીએ અને IDC કરંટને જેટલો પણ ઘટાડવો એટલો ઘટાડી શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર.